નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ. મિત્રો આજે આપણે ટેક્સ્ટ શરૂ કરીશું. ટેક્સ્ટની અંદર પહેલું યુનિટ એમાં છે પહેલું રીડ 1, જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારા જીવનની મુસાફરી ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, તળિયાથી લઈ શિખર સુધી, જમીનથી લઈ એવરેસ્ટ સુધીની મુસાફરી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર એક સત્ય ઘટના આપેલ છે, જેમાં એવું કહી શકાય કે વ્યક્તિ ઈચ્છે તો જીવનના કોઈ પણ હાલાતની અંદર, જીવનના કોઈ પણ સમયે એ ધારે તે કામ કરી શકે છે અને એમાં સક્સેસ જઈ દુનિયામાં નામ પણ કમાઈ શકાય છે. આવી જ એક પ્રોત્સાહન સ્ટોરી આપણી આપેલી છે. એના 4 વિભાગ આપેલ છે. આપણે તો એ સ્ટોરીને શરૂ કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પાઠ સ્ટાર્ટ કરીએ. અરુણિમા સિન્હા વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન ટ્રેન, સમ ઠગ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી હતી ત્યારે કેટલાક ઠગ એની ચેન આંચકી લેવા પ્રયત્ન કરવા લાગ્યા. ટુ સ્નેચ, આંચકી લેવું, ટુ સ્નેચ, આંચકી લેવું. સી ફોટ બેક but was thrown out of speeding train and lost her left leg. તે લડી પણ એને ચાલુ ટ્રેને ફેંકી દેવામાં આવી અને એને ડાબો પગ ગુમાવ્યો. This happened when she was 24. આ ઘટના ઘટી ત્યારે એ 24 વર્ષની હતી. However, this accident never affect her speed. તેમ છતાં આ અકસ્માતે એના આત્માને કોઈ અસર ના કરી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એમ્સ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે સંસ્થા છે દિલ્હીની અંદર, એમાં એને કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, સી વોઝ ટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. તેણી ત્યાર પછી પર્વતારોહણ માટેની ટ્રેનિંગ અપાઈ અને પહેલી ભારતીય સ્ત્રી બની જે કૃત્રિમ પગની મદદથી એવરેસ્ટ શિખર સર કરી શકી. ધીસ ઇઝ હર અનફર્ગેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અહીંયાની ન ભૂલી શકાય એવી સ્ટોરી છે આશાની, હિંમતની અને પ્રોત્સાહનની. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ and narrate in her own words. ચાલો આખી સ્ટોરીને 4 વિભાગમાં વહેંચી છે, એને એના શબ્દોમાં. તો હવે આપણે એ રીડ કરીશું. Scene 1. I had started dozing. હું જોકા ખાતી હતી. That means મેં જોકા ખાવાના શરૂ કર્યા હતા. My eyes were closed but my mind was awake. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગૃત હતું. I remember someone saying that Bareilly would come after some time. મને યાદ છે કોઈ કહેતું હતું કે થોડાક સમયમાં હવે બરેલી સ્ટેશન આવવાનું છે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું ઊંડા વિચારોમાં હતી ત્યારે મને અહેસાસ થયો કે મારા ગોલ્ડ ચેઇન પર કોઈ ખેંચવા પ્રયત્ન કર્યો છે. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. દીકરીની સિક્સ સેન્સ હંમેશા એની શ્રેષ્ઠ સાથી બનતી હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ એન્ડ શો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. મેં એકદમ મારી આંખો ખોલી તો મારી આંખો સામે જોયું તો 4-5
માણસો મારી ચારે તરફ હતા. Their drunken looks and behavior gave me an inkling of other intention. તે પીધેલા હતા અને એ મારા ચેન ખેંચવાની ઈચ્છામાં હતા એવું એમનું વર્તન દેખાતું હતું. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. હું તરત ઊભી થઈ ગઈ મારી સીટ ઉપરથી પલવારમાં અને મેં પણ મારો ઈરાદો જણાવ્યો કે હું ચેન ગુમાવવા માગતી નથી. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી એ બધા ભેગા થયા અને મારી જોડે હુમલો કરવા આવી ગયા. ઇવન ધો કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. જો કે આખો ડબ્બો ફૂલ હતો, માણસોથી ખીચોખીચ ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયરી વોટ વોઝ હેપનિંગ ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. આખો ડબ્બો પેસેન્જરથી ભરેલો હતો, તેમ છતાં કોઈ એક પેસેન્જરે સુદ્ધા પૂછતાછ ના કરી અને મારી મદદે ના આવ્યા. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી જોડે ઓપ્શન નહોતો પણ મારે એનો સામનો કરવાનો હતો. સો આઈ caught a youth who was trying to size me up by his collar and pushed him back. તેથી મેં યુવાનો કોલર પકડ્યો, એની તાકાતનો અંદાજ લેવા કોલરથી ઊંચો કરી એને ધક્કો મારી દીધો. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર. મેં બીજા 2 જણને લાતો પણ મારી. An exceptional battle had begun inside the train on the moon. ચાલુ ટ્રેને બિલકુલ ફિલ્મમાં દર્શાવી શકાય એવું દ્રશ્ય ભજવાતું હતું. આપણે રોબર્ટ ફિલ્મમાં જોયું હતું, ચીટી જે ફાઇટ કરતો હતો એ જ પ્રકારની ફાઇટનું સીન આમાં દેખાતો હતો. The wolves made another attempt to snatch my chain. આ ભૂખ્યા વરુએ ફરીથી મારી ચેન લેવા પ્રયત્ન કર્યો. Still I resisted. હજુ હું એમનો સામનો કરતી. Until one of them driven by a frenzy gave me an extra hard kick using all his force. એમાંથી એકે જનૂનપૂર્વક જોશથી મને કિક મારી, એને પૂરી તાકાતનો ઉપયોગ કરી. ઓફ બેલેન્સ મેં મારું સમતોલન ગુમાવી દીધું. I could not recover in time. મને સજાગ થવાનો સમય પણ ના મળ્યો. I literally flew out of the train still holding my mobile phone. હું ખરેખર હવામાં ઉડતી હતી, મારા હાથમાં મારો મોબાઈલ પણ હતો. I was mid airway. હું હવાની વચ્ચે હતી. When I flew right into another train moving on the next train. હું જોઈ રહી હતી કે બીજા ટ્રેક ઉપર એક બીજી ટ્રેન આવતી હતી. My body hit the moving steel and rebounds to my train. એ ટ્રેન આવતી હતી એમાં મારું શરીર ભટકાયું, ત્યાંથી પછડી મારી ટ્રેન ઉપર ભટકાયું. This ping pong have continued for several seconds before gravitational force pulled me down. Despite my effort, my left leg on the track. પડવાળમાં તો પિંગ પોંગની જેમ હું ઉછળા આ ટ્રેન પરથી પેલી ટ્રેન પરથી આ ટ્રેનમાં. બહુ પ્રયત્ન છતાં હું મારા ડાબા પગને બચાવી ના શકી. મારો ડાબો પગ મારી ટ્રેનના ટ્રેક ઉપર આવી ગયો. ગચાક! That was sound of my leg getting chopped. There was no one to hear my intense scream. મેં એકદમ ચીસો પાડી પણ ત્યાં સાંભળનાર કોઈ હતું નહીં. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. હું બિલકુલ મોશનલેસ હલ્યા ચાલ્યા વગર પડી રહી. ટ્રેન જે જતી હતી એની પાછળ એક લાઇટ લાલ હતી, એ લાલ લાઇટ દેખાતી હતી ત્યાં સુધી એની સામે જોઈ રહી, ઝાંખી થઈ ત્યાં સુધી જોઈ અને પછી એકદમ અંધારામાં એ લાઇટ બંધ થઈ ગઈ. ધેન આઈ ફેઇન્ટેડ. પછી હું મૂર્છા પામી ગઈ.
Scene number 2. I was admitted to AIMS, Delhi on the interventions of PM. ત્યાર પછી મને એમ્સમાં દાખલ કરી વડાપ્રધાનના દખલઅંદાજી પછી. The union government would bear the entire cost of my treatment. કેન્દ્ર સરકાર મારો બધો જ ટ્રીટમેન્ટનો ખર્ચ ભોગવવાની હતી. Soon AIMS began to issuing daily medical bulletin on my status. તરત જ એમ્સ વાળાએ દરરોજ મારી તંદુરસ્તીના બુલેટિન પ્રસારિત કરવાનું શરૂ કર્યું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને હોસ્પિટલમાં જણાવવામાં આવ્યું કે યુવાન લોકો, ડ્રાઈવર, રોડ સાઈડ વેન્ડર બધા તારી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે, તને ફૂલ સપોર્ટ આપે છે અને તારા માટે કેન્ડલ માર્ચ પણ નીકાળેલું છે. લોકો પ્રાર્થના કરે છે કે તું જલ્દી સાજી થઈ જાય. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. શ્રેષ્ઠ મદદ, આધુનિક તકનિકને લીધે ધીરે ધીરે આ ટ્રીટમેન્ટને મેં રિસ્પોન્ડ આપવાનું શરૂ કર્યું. દેટ મીન્સ બોડીમાં રિકવરી આવવાનું શરૂ થયું. વન્સ મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક મી, એવરેજ ચઢોગી. એક દિવસ મારા બનેવી લક્ષ્મીના હસબન્ડ સાહિબ મને કહેવા લાગ્યા, એવરેજ ચઢીશ? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. એક ન્યૂઝપેપર વાંચતા હતા. એ ન્યૂઝપેપરની અંદર એક આર્ટિકલ હતો કે હજુ સુધી ભારતની અંદર કે હજુ સુધી દુનિયાની અંદર કોઈ અપંગે એવરેસ્ટ શિખર સર કર્યો નથી. I wasn't amused. મને આશ્ચર્ય થયું ન હતું. I have lost a leg and you are talking of Mount Everest. હા, મેં પગ ગુમાવ્યો છે, હજી તો દવાખાનામાં છો અને તમે એવરેજ ચઢવાની વાતો કરો છો. કોઈ આશ્ચર્ય નહોતું થયું. I started talking to myself. મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. હું વિચારવા લાગી કે હું જો આ તક મેળવું અને આ તક લીધા પછી એમાં સક્સેસ જાઉં તો દુનિયાની પહેલી વ્યક્તિ કે જે અપંગ હોવા છતાં એવરેજ ચડી શકે એવો રેકોર્ડ કરી શકું. I thought about it for some time and then conveyed to Sahib my willingness to take up the challenge. મેં થોડો સમય વિચાર્યું પછી મેં મારા જીજાજીને કહ્યું, મારી ઈચ્છા છે આપણે આ તક ઝડપી લઈએ. ઠીક હે હમ કરેંગે. તો એમને કહ્યું ઠીક છે આપણે કરીશું. I said I now had something to look forward to, a mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life nothing had comes easy. હવે મારી જિંદગી મારે પાછું વળીને જોવાનું હતું કે મારું મિશન, મારો ગોલ, મારું કારણ, મારું સ્વપ્ન. મને એ પણ અહેસાસ હતો કે આ બધું કોઈ આસાનીથી મારી જિંદગીમાં આવવાનું નથી અને અત્યાર સુધી મારી જિંદગીમાં કોઈ આસાનીથી આવ્યું પણ નથી. I felt like was born again. મને એવો અહેસાસ થયો કે મારો પુનઃજન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. ત્યાર પછી તો હું મારા કૃત્રિમ પગ આવીની રાહ જોવા લાગી અને છેવટે એક કૃત્રિમ પગ આવી ગયો તો હું ખૂબ ખુશ થઈ ગઈ. The artificial leg almost like my real leg. મારો કૃત્રિમ પગ બિલકુલ મારા સાચા પગ જેવો જણાતો હતો. I could hardly feel the difference. મને ભાગ્યે જેમાં ફરક જણાતો હતો. I had started falling in love with this stranger.
whom I was wedded for life. હું ભાગ્યે જ એમાં ફરક કરી શકતી હતી. હું મારા આ કૃત્રિમ પગ જે મારા માટે અજાણ્યો હતો એના પ્રેમમાં પડી કે જેને મારે કે જિંદગી સાથે રાખવાનો હતો. I had set my eyes on mountain. મેં મારી નજર મારો ગોલ માઉન્ટેન તરફ ક્લિયર કર્યો. એન્ડ આઈ નીડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને આ અજાણ્યા પગની મદદથી મારે મારી જાતને એ શિખર સર કરવા તૈયાર કરવી જરૂરી હતી. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 2 સીન જોયા. હવે બીજા 2 સીન આપણે એક નવા પાઠમાં જોઈશું. અસ્તુ.